ચાલો આપણે चलो तो આપણે લાસ્ટમાં એક થિયરી શીખ્યા હતા, રિપીટ કરી દઈએ ફરી એકવાર. મિલકત ખરીદ્યા પછી એને ચોપડામાં લખવા માટેના બે મોડલ છે, એટલે બે રીત છે. એકનું નામ છે કોસ્ટ મોડલ, એકનું નામ છે રિવેલ્યુએશન મોડલ. કોસ્ટ મોડલનો મતલબ તમે જે મિલકત ખરીદી ત્યારે જે પ્રાઇસ લખી નાખી એકવાર, પછી એને ચેન્જ નહીં કરવાની, તો એને કઈ મોડલ કહેવાય? કોસ્ટ મોડલ. બીજા મોડલનું નામ છે રિવેલ્યુએશન મોડલ. આમાં શું હશે? રિવેલ્યુએશન મોડલમાં ખરીદ્યા ત્યારે તો લખે છે, પછી તમને એમ લાગે 2-3 વર્ષે આ પ્રાઇસ માર્કેટમાં જે ચાલતી હોય ને એ ચોપડામાં લાવી છે, તો એ મોડલનું નામ કહેવાય રિવેલ્યુએશન મોડલ. ટૂંકમાં કિંમત બદલવાની, ખરીદ્યા પછી નવી કિંમત ચોપડામાં લખવાની, તે મોડલનું નામ છે કોસ્ટ મોડલ. તો કિંમત બદલે તો ધંધામાં ખરીદ્યા પછી એની કિંમત વધે ઘટે તો ધંધાને શું થાય? પ્રોફિટ બી થઈ શકે, લોસ બી થઈ શકે. ભાવ વધે તો પ્રોફિટ થાય, ઘટે તો લોસ. બસ આ વધઘટ જે થઈ એ કયા નામે લખવું, ક્વેશ્ચન આ છે. તો એના માટે તમારે પહેલો જવાબ હું બોલું એ સાંભળ્યો શબ્દ. માન લો ભાવ ઘટ્યો 20,000. ચલો, ભાવ ઘટે તો પ્રોફિટ થાય કે લોસ થાય? બસ મારો ક્વેશ્ચન આ ડેબિટ લોસ. 20,000 કયા નામે લખો? અટવાઈ ગયા? મેં તો તમને કીધું જ નથી, મેં ખાલી એટલું જ કીધું ભાવ ઘટ્યો 20,000. પહેલી વાર ભાવ ઘટ્યો છે કે વધ્યા પછી ઘટ્યો એ તો કીધું જ નથી મેં. હવે હું બોલ્યો, માન લો પહેલી વાર ઘટ્યો તો તમે બોલ્યા સાચું, તો P&L. પણ વચ્ચે હું બોલી દઉં એમ તો કે પહેલા વધ્યા હતા પછી ઘટ્યા તો પછી P&L ડેબિટ નો થાય, રિવેલ્યુએશન. સર માન લો વધ્યા પછી ઘટે તોય P&L લખવું હોય તો તમારે એવું યાદ કરવું પડે. તો પહેલા જે ભાવ વધ્યો તો એના કરતા ઘટાડો વધારે હોય, સમજવા માટે ડેટા બોલ. પહેલી વાર પ્રાઇસ અપ થઈ હતી ત્યારે 18,000 વધારો હતો, કેટલો? 18,000. નાવ ડિક્રીઝ, ઘટાડો થયો 20,000. તો તમે જર્નલમાં લખશો રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ 18,000, P&L ડેબિટ 2,000. તો શું ધ્યાનમાં રાખવાનું જ ખબર પડી? આ વધારો ઘટાડો કેટલામી વાર છે એના આધારે ડિસિઝન લેવાનું. પહેલી વાર ભાવ વધે તો પણ હવે બોલું સાંભળજો. બીજી વાર ભાવ વધે તો પહેલા વાર વધ્યો, બીજી વાર વધ્યો, રિવેલ્યુ. ત્રીજી વાર ઘટ્યો તો પાછું રિવેલ્યુએશન ક્યાં સુધી? જેટલો વધારો થયો ને તેટલા સુધી. ઓર ઘટી જાય તો આવી ગયા. ચલો હવે બોલો, પહેલી વાર ઘટ્યા, પાછા ઘટ્યા, હવે વધ્યા તો P&L જમા, પાછા વધ્યા. પણ હવે કોઈ આ વધારો એટલો છે, ઓલા 3 વાર ઘટ્યા ને એની કરતા વધારે છે તો તો વધારો જે ઉપર વહી ગયો ઘટાડા કરતા એ કયા નામે જશે? રિવેલ્યુએશન. તો કાલે આટલું શીખ્યા હતા આપણે, યાદ આવી ગયું? એના આધારે હમણાં ઓલા MCQ આવી જાય 2-3. છેલ્લો પોઈન્ટ બોલી દો.
દ્રશ્ય ઘસારો કઈ મિલકત ઉપર લાગે આવું આપણે પહેલા શીખ્યા હતા ને પહેલા કઈ મિલકત પહેલા તો ફિક્સ એસેટ ઉપર લાગે કેવી એમાં પાછી ફિક્સ એસેટમાં બે હોય ટેન્જિબલ ઇનટેન્જિબલ ટેન્જિબલ વેલ્યુમાં ભાવ ઘટાડવા માટે શબ્દ વાપરવી ડેપ્રિસિએશન પણ અદ્રશ્ય મિલકત ઇન્ટેન્જિબલ એસેટનો ભાવ ઘટાડવા શબ્દ કયો વાપરશે તો અહીંયા ડેપ્રિસિએશન નો બોલે જેમ કે સર સમજાણું જ નહીં મને પાઘડી ગુડવિલ તો 11-12 માં આવતો ખબર ગુડવિલ ઉપર 20% ઘસારો ગણો અડધા આ પાડે છે અડધા ના પાડે તો માંડી વાળા શું કરતા તમે માઇનસ જ કરતા ને ઘસારામાં શું કરો છો તો કેમ એકમાં ડેપ બોલ્યા એકમાં બોલતા ગુજરાતીમાં ઘસારો પાઘડીમાં ન બોલ્યો અને ઘસો પાઘડીને ઘસારો ગણો એવું ન બોલ્યા ત્યાં તો કહેતા માંડવાળ કરો માંડી વાળો ઇંગ્લિશમાં જેને બોલાશે અમોર્ટાઇઝેશન શું બોલાય અમોર્ટાઇઝેશન એટલે માંડી વાળો ટેન્જિબલ એસેટ ઉપર વેલ્યુ ઘટાડો એ વેલ્યુ ઘટાડવા માટે કયો શબ્દ વાપરશું ડેપ્રિસિએશન ઇન્ટેન્જિબલ એસેટની વેલ્યુ ઘટાડવા શબ્દ વાપરશો તેને કયા નામથી બોલશો અમોર્ટાઇઝેશન બસ એટલો જ ફરક છે બે માં રીત સેમ છે સમજાણું જ નહીં સર મને તો જેમ કે સમજાવું ચલો સમજાણું જ નહીં તો હવે આમ બોલો છો કેટલો ફરક એ ખાલી જોયું માન લો મશીન ખરીદો મશીન પરચેઝ for rupees 5 lakhs scrap value मान लो 0 useful life 4 year હું તમને પૂછું find out depreciation amount ગોતી શકો હું બોલું SLM પ્રમાણે ગોતો SLM પ્રમાણે ગોતી શકો ઘસારો શું કરશો 5 લાખ -0 ડિવાઈડ બાય 4 કાપો WDV પ્રમાણે ઘસારાની રકમ ગોતવી તો ગોતી શકો 0 કરો તો ન લાગે તો મેં તમને આગળ એક પોઈન્ટમાં શીખવાડ્યું કે જો નો સ્ક્રેપ આપ્યું ને 0 હોય ને તો તમે ઘસારો ગણી ન શકો એટલે શું કરવાની ઘસારાની રકમ પેલા ડેપ ગોતવા માટે રેટ જોશે તો ને 1 રૂપિયો ધારવો પડે કેટલો 1 નકર WD માં સૂત્ર આ છે ખબર ને 1 - n અહીંયા હું લખાય સ્ક્રેપ ડિવાઈડ બાય હવે તમે જો સ્ક્રેપ 0 લખો ને અને 0 ને કોઈ પણ રકમ ડિવાઈડ કરો ને તો જવાબ 0 છે અને આપણે રેટ ગોતવો છે તો આપણે અહીંયા 0 ની બદલે 1 રૂપિયો ધારવો પડે તો રેટ આવે તો ગોતી શકો તમે 1 - n એટલે યુઝફુલ લાઈફ 4 છે મલ્ટીપ્લાય બાય 100 તો રેટ કેટલા ટકા મળ્યો જરા ગોતી લો અંડર રૂટની નિશાની કેટલી વાર પ્રેસ કરશો 2 પહેલા 1 લખવાના ભાગ્યા 5 લખવાના જે જવાબ આવ્યો અંડર રૂટની નિશાની 2 વાર પ્રેસ કરો જે જવાબ આવ્યો એમાંથી 1 માઈનસ કરજો અને જે જવાબ આવ્યો એમાં ગુણ્યા 100 કરજો 96. એપ્રોક્સ એટલા ટકા આવ્યા તો 5 લાખના 96.24% કરો એટલે પહેલા વર્ષનો ડેપ મળી જાય 5 લાખ ગુણ્યા 96.24% 4,81,200 પૂરા ચલો એટલો જવાબ આવ્યો પહેલા વર્ષનો કરશો બીજા વર્ષનો જોતો હોય તો આપણે હવે બાદ કર્યા પછીની બુક વેલ્યુ કેટલી આવી 18,800 એના ઉપર એટલા ટકા લાગશે બીજા વર્ષે 18,800 ઉપર 18,000 તો બાદ કરી નાખો જે 18,200 માંથી આ ઘસારો તમે બોલાય ત્રીજા વર્ષે આના ઉપર 96.24% લાગશે તો જે જવાબ આવ્યો 680 પોઈન્ટ બાદ કરી નાખો ચોથા વર્ષે આના ઉપર 94.24% લાગશે 25 બોલો બે વચ્ચેનો ગેપ એપ્રોક્સ રૂપિયો તો ચોથા વર્ષે રૂપિયો વધ્યો
આવી ગયો જવાબ. હવે આ આપણે જે ઘસારો ગણ્યો ને એ કઈ મિલકત ઉપર ગણ્યો? મશીન. મશીન એટલે કઈ મિલકત કહેવાય? જોઈ શકાય એવી. તો આને શું બોલાય? ટેન્જીબલ. આ ટેન્જીબલ એસેટ. હવે આના બદલે જો આમ ખાલી અહીંયા આમ કરી નાખો, મશીનના બદલે શબ્દ ફેરવી નાખો. ટ્રેડમાર્ક, ગુડવિલ, કોપીરાઇટ, ટેકનિકલ નો હાવ, આ છે શબ્દ બધા કયા છે? ઇન્ટેન્જિબલ છે. હું સમજવા માટે એ લોકો કોપીરાઇટ. તો અમારી ટેન્જિબલ એસેટ કહેવાય કે ઇન્ટેન્જિબલ? બસ એટલો ફરક છે, આટલો જ ફરક છે. લો હવે એસએલએમ પ્રમાણે ગોતી શકો. ડેપ્રિસિએશન ની બદલે હું શબ્દ વાપરું, અહીંયા ડેપ શબ્દ નો લાગે. ચલો, આ ડેપ શબ્દ નહીં લાગે. આના બદલે અહીંયા લખીશ ફાઇન્ડ આઉટ અમોર્ટાઇઝેશન અમાઉન્ટ. અમોર્ટાઇઝેશન, અમોર્ટાઇઝ એટલે ઘટાડો, ઘસારો એટલે બી ઘટાડો. બસ એટલો જ ફરક છે, નથિંગ એલ્સ. એસએલએમ પ્રમાણે ઘસારો ગણવો છે. અહીંયા ઘસારાને બોલશે આ લોકો અમોર્ટાઇઝ કરો. અમોર્ટાઇઝ કેમ લખશો? તો પહેલા એસએલએમ નું સૂત્ર ખબર છે? એ બધું તો એમને જ નામ બદલું, ખાલી નામ. એસએલએમ નું સૂત્ર ખબર છે? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઇડ બાય યુઝફુલ. બસ નામ બદલું ખાલી. આ જે ડેપ અમાઉન્ટ બોલતા હતા ને, આના બદલે હું બોલશો અમોર્ટાઇઝેશન. બસ એટલો ફરક છે. બોલે આપી ગયો જવાબ 5 લાખ. માઇનસ 1 રૂપિયો હોય તો 1, 0 હોય તો 0, જે આપ્યું હોય. યુઝફુલ લાઈફ 4. 1 લાખ એપ્રોક્સ 1,25,000. 1,25,000 રૂપિયા. તો 1 લાખ તો બોલો 25 પૈસા તમે જ નહીં માનો. તો પૂછું છું તો ચલો 1,25,000. ઓકે, લો આ શીખી ગયા અમોર્ટાઇઝેશન. જર્નલમાં કોઈ ફરક નથી, ગણવાની રીતમાં કાંઈ ફરક નથી, શબ્દ ખાલી ફરી. ડેપ્રિસિએશન ની બદલે શું બોલશો? અમોર્ટાઇઝેશન. જર્નલ સેમ ટુ સેમ, કોઈ ચેન્જીસ નથી. ખાતું બનાવતા અહીંયા મશીન લખતા, એની બદલે મશીનની બદલે શું નામ છે? કોપીરાઇટ. તો કોપીરાઇટ વર્ડ યુઝ કરવાનો. ક્લિયર? ચલો હવે આપણે જોઈએ. ચલો આવીએ મુદ્દા ઉપર. ચલો જેમ કે આવી જઈએ સીધા પેજ નંબર 5.11. બોક્સ લાવ્યા છું બધા? કીધું તું કદાચ લાવ્યા હોય તો ભૂલથી જોઈ લો. 5.10 પેજ નંબર 5.10. એમાં જો અહીંયા દેખાય ફર્સ્ટ અલ્ટરનેટિવ, સેકન્ડ અલ્ટરનેટિવ. 5.10 આ વાંચવાથી શું કહેવા માંગે કાંઈ ખબર પડી હોય તો. આ પહેલી અલ્ટરનેટિવ ઉપર આપી હતી, ફર્સ્ટ શબ્દ રાખી આપણે આ, અને આપી સેકન્ડ અલ્ટરનેટિવ. આ જર્નલ વાંચ્યા પછી કાંઈ ખબર પડે તો. ઘસારો લખવાની કેટલી રીત હતી? કઈ? 2. ચાર્જ ટુ એસેટ, ડેપ્રિસિએશન. હા, તો આ જર્નલ હતી કોની કઈ મેથડ થી લખી? ડેપ્રિસિએશન પર, અથવા બીજું નામ હતું એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. આ જર્નલ વાંચવાથી ખબર પડવી જોઈએ ચાર્જ ટુ એસેટ. હા, તો અહીંયા લખી શકાય મેથડ નું નામ. બાજુમાં એરો કરીને લખ્યું ન હોય કંઈ કે આ બધું આવડતું હોય છોકરાઓને, હોશિયાર છે આ લોકો. બાજુમાં અહીંયા છગડીયો કાઉન્સ કરી ચાર્જ ટુ એસેટ. યાદ નથી રહેવાનું, પાક્કું કહું છું. ચાર્જ ટુ એસેટ ના અહીંયા લખો બાજુમાં છગડીયો કાઉન્સ કરીને અહીંયા કે આ મેથડ નું નામ શું છે. અહીંયા લખી શકાય ડેપ્રિસિએશન રેકોર્ડ મેથડ કઈ હતી? આ ડેપ્રિસિએશન પ્રોવિઝન. આ કઈ મેથડ હતી? ચાર્જ ટુ એસેટ.
ચલો હવે આવે પહેલો દાખલો. જો પહેલો દાખલો, જેન બ્રધર્સ એક્વાયર કરે છે મશીન. એક્વાયર કરવું એટલે ખરીદવું, પરચેઝ. અહીંયા લખી શકાય પરચેઝ. ઓવર કોન્ફિડન્સમાં જેટલા રહ્યા છે ને એ સીએમાં ખોવાઈ ગયા છે. મને આવડે એવું મનમાં થઈ ગયું કામ બરોબર. કેમ કીધું? એક્વાયર નો મતલબ શું થાય? પરચેઝ. તો આવડતું હોય ને તોય લખવાનું, એમાં કાંઈ ફરક નહીં પડે, કારણ કે તમને હજી ખબર નથી છેલ્લે શું થવાનું છે. એટલે જ્યાં એમ કહો ને આ શબ્દ કામનો લખો તો લખી લેવાનું, ગભરાવાને. ઓવર કોન્ફિડન્સમાં નહીં રહે મને આવડે. એમના દાખલા બતાડીશ ને એટલે આઈડિયા આવશે. મશીન ઓન 1 જુલાઈ 21. કોસ્ટ જેની 14 લાખ છે. સ્પેન્ડ કરવું એટલે ખર્ચ કરવો. સ્પેન્ડ કરવો એટલે ખર્ચ કરો. એક્સપેન્સ. સ્પેન્ડનું બીજું નામ છે એક્સપેન્સ. ખર્ચો કર્યો શેનો? 1 લાખ ઓન ઇન્સ્ટોલેશન. ફર્મ રિટર્ન ઓફ ડેપ્રિસિએશન એટલે ઘસારો માંડી વાળે છે 10% પર એનમ. ઓરિજિનલ કોસ્ટ એવરી યર. આ ઓરિજિનલ કોસ્ટનો મતલબ આ સીધી રીતે ન કીધું SLM, એના બદલે આવો શબ્દ વાપર્યો. ઓરિજિનલ કોસ્ટ એટલે ખરીદ કિંમત. યાદ કરો, હિસ્ટોરિકલ કોસ્ટના 3 નામ બોલતો: હિસ્ટોરિકલ કોસ્ટ, ઓરિજિનલ કોસ્ટ, પરચેઝ. યાદ એવું કે? આ તો ઓરિજિનલ કિંમત ઉપર 10% ગણો એટલે SLM ઉપર ગણો દર વર્ષે. એટલે સીધી રીતે ન કીધું SLM, આવો શબ્દ વાપરો તો એને અંડરલાઈન કરી દેવાનો. બીજો મતલબ SLM. ધ બુક આર ક્લોઝ 31 ડિસેમ્બર એવરી યર. તમને કીધું 2 વર્ષનું ખાતું બનાવી દો. મશીન ખાતું 21નું અને ડેપ્રિસિએશન ખાતું, મશીનને ડેપ્રિસિએશન 22. 2 વર્ષના ડેટા બનાવવાના છે. આવડે? એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછી નાખ્યું. એક મશીન ખાતું બનાવી ગયું કે, અને એક ડેપ્રિસિએશન ખાતું બનાવો. ચલો બોલો જર્નલ. પહેલા ખરીદવું. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. ક્યારે ખરીદ્યું? ડેટ આપી છે 1 જુલાઈ 2021 ટુ બેંક અકાઉન્ટ. કેટલામાં ખરીદવું? 14 લાખ. 14. પછી પાછો ખર્ચો કર્યો. એ તમે અહીંયા ભેગો લખી શકો કાઉન્સમાં અથવા અલગથી. આપણે પહેલા સમજે એટલે અલગથી રાખીએ. 1 જુલાઈ 21. આની જર્નલ પડશે મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. પુટ ટુ યુઝ, રેડી ટુ યુઝ સુધીનો ખર્ચો કેપિટલાઇઝ થાય 1 લાખ. ચલો, પહેલા વર્ષમાં બીજી કોઈ ઘટના બની નથી તો આનું ટોટલ કરશું. કેટલું આવ્યું ટોટલ? 5 લાખ. 15 લાખ. ઓકે, 15 લાખ. એટલે ટોટલ તો 15 થઈ જાય. મિલકત વાપરશું તો આના ઉપર શું લાગશે? ડેપ્રિસિએશન. કેટલા તો આ દીધું છે 10% લેખે. મનમાં જર્નલ બોલવાનું. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તો 31 ડિસેમ્બર 2001. સામેનું નામ ટુ મશીન અકાઉન્ટ. અહીંયા લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. બટ કેટલા ગણતરી દેખાડી પડે. અલગથી દેખાડો તો અહીંયા બતાવો તો આપણે અહીંયા લખીએ. કેટલામાં ખરીદવું મશીન? 15 લાખ. રેટ કેટલા ટકા? 10. પણ આ તો આખા વર્ષના પર એનમ 10%. આપણે તો જુલાઈમાં ખરીદ્યું, ડિસેમ્બરમાં વર્ષ પૂરું થાય તો 6 મહિના. માર્ચમાં પૂરું થતું હોત તો વર્ષ માર્ચમાં પૂરું થતું હોત. અહીંયા જો ડિસેમ્બર લખ્યું છે, માર્ચમાં પૂરું લખ્યું તો 9 મહિના ગણવા. ચલો આપી દો ઘસારો 77 75. ઓકે, લખાય. વર્ષના અંતે બેલેન્સિંગ થાય બાય બેલેન્સ કેરી ડાઉન. તો આ બાજુનો ટોટલ 15 લાખ લાવવા ઘટ્યા 14,25,000. નવા વર્ષની શરૂઆતમાં બેલેન્સ આગળ આવશે 1/1/2022. તો બેલેન્સ બ્રોટ ડાઉન 14,25,000. હજી આ બાકી છે, અહીંયા પૂરું કરવી. ઘસારો આવ્યો
75. ડેપ્રિસિએશન કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતા વર્ષના અંતે શું થાય? બોલો એની સર. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ, જમા બાજુ સામેનું નામ P&L 75,000. આની બેલેન્સ નો નીકળે બીકોઝ ઝીરો થઈ ગઈ બેલેન્સ. એટલે આની બેલેન્સ આગળ નહીં લઈ જવાની, ખાલી બંધ કરી દેવાનું. એટલે 21 નો હિસાબ પૂરો. 22 ના ડેટા લખો, કાંઈ 22 નો લખી દે. આખો વર્ષ 2022 માં વાપર્યું તો ઘસારો સેમ લાગે? ઓબ્વિયસલી ઘસારો તો સેમ જ લાગે ને. હું નહીં 12 મહિના વાપરે તો 12 મહિનાનો લખશું ને આપણે, એ તો સેમ જ લાગે. 12 મહિના પછી જે હોય ગુણ્યા એ લખવાનું, ન હોય નહીં લખવાનું. તો જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. હવે અહીંયા 15 લાખ ઉપર 10% પૂરા લેશે બીકોઝ આખો વર્ષ વાપર્યું. જો 1,50,000 અને વર્ષના અંતે પૂછ્યું, કામ કરી દીધું. બેલેન્સ કેરેડ આઉટ. 15 લાખમાંથી અહીંયા 15 લખાઈ ગયા, બોલતે 14,50,000 છે. અહીંયા લખી દે 14,25,000. 14,25,000 માંથી 1,50 ગયા, 12,75,000. પૂરું થઈ. 2 વર્ષના ડેટા પૂછ્યા, લખી દીધા. આમાં સર ડેપની જર્નલ બોલ્યા મનમાં, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તો મશીન ખાતા મુધાર, ડેપ્રિસિએશન ખાતા મુધાર બાજુ સામેનું નામ 1,50,000 અને નોમિનલ ખાતું છે. નોમિનલ ખાતું વર્ષના અંતે બંધ કરી દેવાનું P&L માં. મનમાં જર્નલ P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. આટલું લખો, 4 માર્ક્સ તમને મળી જાય. હવે તમારે વિચારો આપણા ભાગમાં આવો દાખલો આવે કે ન આવે. ના તો જો આપણને ખબર હોય, જો આપણા ભાગમાં આવો ન હોય તો મહેનત ટફ હોય એની કરવા પડવાની. લો આ મશીન ખાતું બનાવી દીધું ઇન્સ્ટિટ્યૂટે, નીચે ડેપ્રિસિએશન ખાતું બનાવી દીધું. દાખલો થઈ ગયો પૂરો. ઈનો ઈ જ દાખલો ફરીથી, નામ બી સેમ ટુ છે. જેમ બ્રધર એક્વાયર કરે મશીન 1 જુલાઈ 14 લાખનું, અગેન લાખનો ખર્ચો કર્યો. ડેપ્રિસિએશન ગણો 10% પર એનમ એવરી યર. ક્યાંય લખ્યું ઓરિજિનલ કોસ્ટ ઉપર લખો? નહીં, 10% પર એનમ એવરી યર. તો નવી જે બેલેન્સ છે ને એના ઉપર ગણવાનો મતલબ. તો એ લખો WDV પ્રમાણે. સીધી રીતે નો કીધું WDV નું બીજું નામ રાખ્યું છે કઈ? રિટર્ન ડાઉન વેલ્યુ નું બીજું નામ છે કઈ? હું ડિમિનિશિંગ. પહેલા દિવસે બોલ નથી બોલે, ફરીથી બોલ. ડિમિનિશિંગ. રિડ્યુસિંગ અથવા ડિમિનિશિંગ બેલેન્સ મેથડ ઓર રિટર્ન ડાઉન વેલ્યુ. તો WDV નું બીજું નામ છે ડિમિનિશિંગ બેલેન્સ મેથડ. ચલો તો અહીંયા લખો એટલે લખી દે, નકર જો આવું કરે ક્યારેક ડિમિનિશિંગ લખીને આપ્યું તો અડધાને ખબર ન પડી કે સરે આવી મેથડ. એ કે જો SLM શીખવાડ્યો, WDV સમ ઓફ ડિજિટ, અવર મેથડ, પ્રોડક્શન મેથડ. એ કે આવો ડિપ્લેશન નામ યાદ કર્યા. ક્યાંય કે આવું નામ ન હોય કે કોર્સ 12 સિલેબસમાંથી ક્વેશ્ચન પૂછી નાખ્યો છે એટલે અડધાને કોર્સ 12 થઈ જા ન કરો. તો અહીંયા લખી દેવા નીચે WDV લખો, ડિમિનિશિંગ લખો. ચલો લો પાછું તમને કીધું આનો આ જ દાખલો 21-22 નો ઘસારો ગણી ખાતું બનાવી. તો ફરીથી ઇન્વેસ્ટ પહેલા વર્ષે ઘસારો બી સેમ રહે, બેલેન્સ બી સેમ રહે, ફરક આવશે બીજા વર્ષે. और बीजा वर्षे डेप गणीशी कई वेल्यू पर गणीशी 15 लाख ઉપર કે 14-25 ઉપર? બસ એટલો સર. હવે 14,25,000 ના 10% પૂરા ગણશું.
1,42,500. 1,42,500. કોઈ ફરક નહીં, બનાવી દીધું. લો, અને સીધો કઈ મેથડ આવી ગઈ? સમ ઓફ યર ઓફ ડિજિટ મેથડ. તમે SLM શીખી ગયા, WDV શીખી. ચલો સમ ઓફ ડિજિટ નો દાખલો જોઈએ. ચલો, જેમ કે એક દાખલો આપ્યો છે. MS અક્ષ એન કંપની, આકાશ છે તો આકાશ રાખો. ચલો, પરચેસ મશીન ફોર 10 લાખ, એસ્ટિમેટેડ યુઝફુલ લાઈફ અને સ્ક્રેપ ડેટ 10 વર્ષ પછી 1,20,000 રિસ્પેક્ટલી. મશીન વોઝ પુટ ટુ યુઝ, રેડી ટુ યુઝ, પુટ ટુ યુઝ એટલે વાપરવાનું ચાલુ કર્યું. ક્યારથી વાપરવાનું ચાલુ કર્યું? 1/1/2000. હવે એક્ઝામમાં અટવાડવા હું બોલું એટલું કામ અહીં કરો. અહીંયા લખો ને ડેટ, મશીન પર છે અહીંયા ડેટ લખો, જાણી જોઈને અટવાડવા માટે. 1/12/2016 અહીંયા લખો, 1/12/2016 લખો. અહીંયા ઉપર લખો, મશીન પરચેસ લખો ને લખો 1/12/2016. 1/12 બોલો છો, 31/12 નથી બોલતો. 1/12/2016 ખરીદ્યું ને. મશીન વોઝ પુટ ટુ યુઝ 1/1/2017 ખરીદું 1/12/2016 વપરાશમાં મૂક્યું 1/1/17 ના રોજ. મારો ક્વેશ્ચન છે 2016 માં કેટલો ઘસારો લાગે? 17 માં 1 મહિનો ગયા વર્ષે વાપર્યું એનો ઘસારો વાપર્યું જ નથી. ના તો ખાલી ખરીદ્યું, એનો મતલબ ચાઇનાથી મંગાવ્યું, 1 મહિના પછી મળ્યું, પછી પુટ ટુ યુઝ થયું. તો આપણે ક્યારથી ઘસારો ગણવાનો? રેડી ટુ યુઝ, પુટ ટુ યુઝ. આ બેમાંથી જે શબ્દ આપ્યો, આ બેમાંથી નથી શબ્દ આપ્યો તો એનો મતલબ જ્યારે ખરીદ્યું ત્યારથી જ વાપરવાનું ચાલુ થઈ ગયું છે. લો, શો કે છે મશીનરી ખાતું, ડેપ્રિસિએશન અકાઉન્ટ ઇન બુક્સ ફોર 2022 યુઝિંગ સમ ઓફ યર ઓફ ડિજિટ મેથડ. ખાલી કયા વર્ષના ડેટા તમને કીધા? 2022 ના બોલ. ખરીદ્યું ક્યારે? તો તમે 2 માર્ક્સમાં પૂછો ખાલી કે મશીન ખાતું 2022 તો બનાવ્યું, તો તમે 17 થી બધા ડેટા લખવાનું ચાલુ કરશે તો શું કરવાનું? 22 ની બુક વેલ્યુ ગોત લેવાની પહેલા સીધી. કારણ કે મને ખાતું કયા વર્ષનું બનાવવાનું કીધું? ખાલી 2022. સર તમે બોલ્યા ખબર ન પડી તો ખબર પાડવી પહેલા આપણે. આવું કે જાઓ, તમે ખરીદું મશીન, ધ્યાનથી જો બોલો એ સાંભળે. બનાવવાનો કેસ 2022 17, તો તમે શું કરશો? અહીંયાથી આમ ચાલુ કરશો 2017 1 જાન્યુઆરી 17. અહીંયા ખરીદો પેલા લખશો 10 લાખ. પછી અહીંયા ડે આપ ગણશો, પાછી બેલેન્સ કાઢશો, 9 વર્ષ લખશો, 1/1/18 બેલેન્સ લખશું, પાછો ઘસારો ગણશો, બેલેન્સ કાઢશો, 1/1/19 લખશો. આવું છેક 22 સુધી કરશે. 2 માર્ક્સનો દાખલો છે. તો આપણને કીધું ખાલી 2022 નો મશીન ખાતો બને, તો આવું નહીં કરવાનું. તો આના માટે સિમ્પલ આમ કરવાનું, મશીન અકાઉન્ટ વર્ષ જાન્યુઆરીમાં ચાલુ થાય છે, 1 જાન્યુઆરી 2022. અહીંયા બેલેન્સ લખી દેવાનું, બેલેન્સ બ્રોટ ડાઉન. તો 1 જાન્યુઆરી 2022 કેટલી મશીનની બેલેન્સ હોય? તો મેં બુક વેલ્યુ ગોતતા શીખવાડ્યું તમને સમ ઓફ ડિજિટ મેથડમાં. સરી તો ભૂલાઈ ગયો, કાંઈ નહીં, યાદ કરી લે. તો હું એ લખી જો 1/1/2022 બુક વેલ્યુ એઝ ઓન આ તારીખની મારી બુક વેલ્યુ. તો આનું સૂત્ર ખબર છે બુક વેલ્યુનું? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટીલ ડેટ ડેપ્રિસિએશન. યાદ આવ્યું ક્યાં? ચલો, હિસ્ટોરિકલ કોસ્ટ કેટલામાં ખરીદું? 10 લાખ. ચલો, ટીલ ડેટ ડેપ્રિસિએશન માટેનું સૂત્ર શું છે? ટીલ ડેટ ડેપ્રિસિએશન માટેનું સૂત્ર તો ખરીદ્યું ત્યાંથી અત્યાર સુધીનો ઘસારો
તો ડેપ્રિસિએબલ અમાઉન્ટ તો 10 લાખ અને સ્ક્રેપ વેલ્યુ છે 1,20,000. 10 લાખમાંથી 1,20 ગયા 8,80,000 ગુણ્યા ભાગ્યા ડિવાઈડ બાય ખબર છે ને સમ ઓફ ડિજિટ મેથડ યુઝફુલ લાઈક 10 છે તો ઓલી શોર્ટકટ વાપરે 10 ગુણ્યા 11 ભાગ્યા 2 55. પછી અહીંયા મેં તમને ક્યાંક શીખવાડતું ઉલટા ન ખબર પડે રફમાં ખાલી લખ્યા અહીંયા લખો તોય પ્રોબ્લેમ નથી કોઈ સમજવા માટે 10 9 8 7 6 5 4 3 2 1 ક્યારની બુક વેલ્યુ જોતી છે 22 તો એનો મતલબ 21 સુધીનો ઘસારો ભેગો થઈ ગયો તો 21 સુધીનો ઘસારો ભેગો કર્યો 17 18 19 20 21 22 નું તો ગણવાનું છે અહીંયા સુધીનો સરવાળો કરો જો અહીંયા સુધીનો તો અહીંયા 40 એનો મતલબ 8,80,000 કામ કરીએ થોડું દૂર લઈ લઈએ દિલ્હી દૂર છે 40 આ 40 કેમ હે ભાઈ સમજાય દીધું આનું કામ નથી તો હટાઈ દીધું 10 9 8 7 6 40 કેમ હે ભાઈ સમજાય આનો ચોકડી ગુણાકાર કરી દો મને આનો ચોકડી ગુણાકાર કરી દો 6,40,000 બોલો બે વચ્ચેનો બે 3,60,000 તો 360 અહીંયા છાડી દેવા ક્યાંથી લાવ્યા તો કે અમારે વર્કિંગ નોટ 1 જોઈ લો આ રીતે લાવ્યા તો વર્કિંગ નોટ 1 બનાવી દીધી ચલો આખો વર્ષ મિલકત વાપરે તો આનો ડિસેમ્બરનો ઘસારો ગણ દઈએ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ ચલો ડેપ્રિસિએબલ અમાઉન્ટ 8,80,000 ગુણ્યા ને ભાગાકારમાં 55 છે હવે મને કહેજો ધ્યાનથી જો ક્યાં સુધીનો ગણ નાખ્યો તો આ 6 પછી શું આવશે 5 બોલો ગુણાકાર કરી 80,000 દાખલો પૂરો બેલેન્સ આપી દીધી ટોટલ બાય બેલેન્સ કેરીડ આઉટ બાદ કરી નાખો 2,80,000 લો જોઈ લો આન્સર ઘસારો કરી દીધો કામ કર્યું પૂરું આવડી ગયું તમને ચલો પ્રેક્ટિસ માટે પેન્સિલ થી રકમ લખી નાખો જવાબ આપો 10 લાખ છે ને 3 લાખ કરી નાખો 10 લાખ છે ને કેટલા કરી નાખો 3 લાખ 10 વર્ષ છે ને 8 વર્ષ કરી નાખો સ્ક્રેપ વેલ્યુ 30,000 બાકી બધું એઝ ઇટ ઇઝ કોઈ ચેન્જીસ નહીં બધું સેમ ટુ સેમ બાકી સર મારું ધ્યાન નહોતું ફરીથી બોલો 10 લાખ છે ને કેટલા કર્યા પેલા 3 લાખ 10 વર્ષ છે ને કેટલા કર્યા 8 વર્ષ સ્ક્રેપ વેલ્યુ 21 છે ને કેટલી કરી 30,000 બસ બાકી બધું એઝ ઇટ ઇઝ કોઈ ચેન્જીસ નહીં
ચલો પહેલા બુક વેલ્યુ કેટલી આવશે 1 જાન્યુઆરી 2022 75. ડેપ્રિસિએશન કેટલું આવશે 22,500 અને વર્ષના અંતની બેલેન્સ કેટલી આવશે 52,500. આવો જવાબ આવતો હોય તો ઓકે, અલગ આવતો હોય તો આપો અલગ જવાબ. ચલો પાછી એકવાર પ્રેક્ટિસ કરી લઈએ. ચલો પાછું અહીંયા ગણી દો એકવાર સમજવા માટે. આ વખતે ફરીથી મશીન અકાઉન્ટ ડેટ તો એઝ ઇટ ઇઝ રાખી દે આપણે 1/1/2022 તો બેલેન્સ બ્રોટ ડાઉન વર્કિંગ નોટ 1 ક્યાંથી લાવ્યા તો પાછી ગણતરી વર્કિંગ નોટ 1 બુક વેલ્યુ એઝ ઓન 1/1/2022 બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ આ વખતે કેટલામાં ખરીદો 3 લાખ માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન. તો ઈ ગોતવા માટે મારે પેલા ડેપ્રિસિએબલ અમાઉન્ટ જોશે. 3 માંથી 30 ગયા 270 ગુણ્યા ભાગ્યા તો એન આ વખતે 8 વર્ષ કીધા 8 ગુણ્યા 9 ભાગ્યા 2 36. 8 વર્ષને ઉલટા ક્રમમાં લખી દો 8 7 6 5 4 3 2 1 પેન્સિલથી એક્ઝામમાં લખી દેવા અથવા રફમાં. ચલો ક્યારે ખરીદો 17 18 19 20 21 22 નહીં, કારણ કે 22 નો તો હજી ઘસારો ગણવાનો મારે તો બુક વેલ્યુ જ હતી. 2021 નું અંત તો 2022 ની શરૂઆત તો અહીંયા સુધીનો ઘસારો લે એક્સ્ટ્રા હટાવી દીધું મેં. આટલાનો સરવાળો કરવાનો તો આ સરવાળો સિમ્પલ લઈ દીધો. લો બોલો આનો સરવાળો 30 તો 30 270 ગુણ્યા 30 ભાગ્યા 36 2,25,000. બે વચ્ચેનો ગેપ 75 લખાય 75,000. હવે ઘસારો ગણો લો 31/12/22 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો ડેપ્રિસિએબલ અમાઉન્ટ 270 ગુણ્યા ભાગાકારમાં બી ખબર છે 36. 4 અહીંયા સુધી તો ઘસારો ગણાય એમ ન ખબર પડે તો આમ બોલવાનું ઉલટા ક્રમમાં પાછો લખી દો. મેં શીખવાડ્યું કયા વર્ષનો ઘસારો જોતો 22 17 18 19 20 21 22 3/36. અહીંયાથી ગોતી શકત આમ ગોતો હોય તો આમ ગોતી દેવા. આપી ગયો જવાબ 22,500. લો વર્ષના અંતની બેલેન્સ ગોતી દીધી બાય બેલેન્સ કેરીડ આઉટ 22,500 હટાવી દીધા 52,500. દાખલો પૂરો. તો ઘણા બધા ક્વેશ્ચન જોયા હતા આપણે, પાછી પ્રેક્ટિસ કરી દીધી આપણે. ચલો આવો પેજ નંબર પાછો 5.14 મશીન અવર મેથડ. ડિજિટ મેથડ આવડી ગઈ તમને, અવર મેથડ શીખી. ચલો અવર મેથડમાં દાખલો આવ્યો છે. શું કહે છે અવર મેથડમાં દાખલો? તો કહે છે a machine was purchased for 30 lakhs 30 લાખ having estimated total working 24,000 hour. આની લાઈફ વર્ષમાં નથી, લાઈફ શેમાં છે? કલાક. અવરમાં છે, કલાકમાં. સ્ક્રેપ વેલ્યુ એક્સપેક્ટેડ ટુ બી 2 lakhs and anticipated pattern of distribution of effective hour is a follow. એટલે હું આ સેન્ટેન્સ શું કહે છે? તો આ કહે છે કઈ રીતે વર્ષ દરમિયાન આપણે કલાક વાપરો એની પેટર્ન આપી છે. તો કે 1 થી 3 જોજો યર એક પહેલું વર્ષ નથી, નો ખબર પડે તો અહીંયા જો 3,000 અવર પર એનો પર યર એટલે પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું 3 વર્ષ એટલે પહેલા વર્ષે 3,000 વાપર્યા,
બીજા વર્ષે 3 વાપર્યા, ત્રીજા વર્ષે 3000 કલાક વાપર્યા. આ હું કહે છે 4 થી 6 એટલે ચોથું વર્ષ, પાંચમું વર્ષ. આ પેટર્ન દેખાડે કયા વર્ષમાં કેટલા કલાક વાપર્યા. એમાં કેટલા કલાક વાપર્યા? 2600 અવર પર યર. એટલે ચોથું 2600, પાંચમું 2600, છઠ્ઠું 2600. આમાં 7 થી 10 1800 અવર પર. આ નો લખ્યું હતું, આમ લખ્યું હતું તો 7 થી 10 ના ટોટલ 1800 હોત. તો દરેક વર્ષના કેટલા હોત? તો સિમ્પલ 1800 ને કેટલા વડે ડિવાઈડ કરવાના? 3 નહીં. આ હું હોય ને તો આવું કરી દો. કેમ અહીંયા નો આપું? જો તો અહીંયા શું કર્યું હોત? આ કેમ ગોતા હોત? અહીંયા કેમ આ પર યર નો લખ્યો તો કેમ ગોતા હોત? ભાગ્યા 3 કરે. આમાં પણ કેટલા કર્યા? ભાગ્યા 3. આમાં બી કેટલા કરવાના? ભાગ્યા 3 નો થાય. હવે જો વર્ષ 7, 8, 9, 10 તો 4 વર્ષ થાય. એટલે એક્ઝામમાં આવી ટ્વિસ્ટ કરી નાખે આપણે. આમાં ઈઝી રાખ્યું. આ દાખલો બેઠો પૂછ નાખે ને ખાલી શું કરે ખબર? આ પર યર કાઢ નાખે અને હિપ્નોટાઇઝ અહીંયાથી થઈ જાય. આ બેમાં ભાગાકારમાં કેટલા લીધા? 3. શું કામ લીધા? કારણ કે 1, 2, 3 વર્ષ હતા. અહીંયા બી 4, 5, 6 3 વર્ષ હતા. બટ અહીંયા જો 7, 8, 9, 10 4 વર્ષ. તો ક્યાં અટવાડે એ કહી દીધું. ચલો હવે તમને હું કહે છે ડિટરમાઇન એટલે નક્કી કરો એન્યુઅલ ડેપ્રિસિએશન અંડર મશીન અવર રેટ મેથડ. મશીન અવર મેથડ પ્રમાણે ઘસારો કેટલો લાગે? ગણી ગયો તો ગણી ગયો. લો આમાં ખાતું બનાવવાનું નથી. તો હું કામ ખાતું બનાવવું આપણે? ચલો ડેપ્રિસિએશન amount per year. ટોટલ પર યર પૂછ્યું છે આપણને. એન્યુઅલ ડેપ્રિસિએશન ખાલી પર યર લખો, એન્યુઅલ લખો, કોઈ વાંધો. ચલો વર્ષ લખી દો. કેટલા વર્ષ એને વાપર્યું? પહેલા 1 થી 3. તો 1 થી 3 વર્ષમાં પર યર કેટલો ઘસારો? સૂત્ર બોલો, યાદ છે? અવર મેથડ નું સૂત્ર ડેપ્રિસિએબલ અમાઉન્ટ 30 લાખ, સ્ક્રેપ વેલ્યુ 2 લાખ, 28 લાખ મલ્ટીપ્લાય બાય ડિવાઈડ. અહીંયા લખતા ખબર છે કરંટ યર કેટલા અવર યુઝ થયા? કેટલા અવર યુઝ થયા? 3000. ડિવાઈડ બાય શું કરતા? ટોટલ એક્સપેક્ટેડ અવર 24000. ચલો બોલી જાઓ. 3 લાખ. તો દરેક વર્ષે 3,50,000. પહેલું વર્ષ 350, બીજું વર્ષ 350, ત્રીજું વર્ષ 350. તો પર યર 1 થી 3 આ રીતે ઘસારો ગણ્યો. ચલો 4 થી 6 સૂત્ર સેમ. ડેપ્રિસિએબલ અમાઉન્ટ કરંટ યરમાં કેટલા અવર યુઝ થયા? 2600. એક્સપેક્ટેડ 24000. કરી દો ગુણાકાર, ચોકડી ગુણાકાર. $3 લાખ તો 333 આટલા લાગે. ચોથું વર્ષે એટલા ગણ્યા, પાંચમું બી એટલા ગણ્યા, છઠ્ઠું બી એટલા ગણ્યા. 7 થી 10 વર્ષમાં કેટલા ગણ્યા? તો ડેપ્રિસિએબલ અમાઉન્ટ 28 લાખ. કરંટ યરમાં 1800 અવર યુઝ કર્યા. ટોટલ એક્સપેક્ટેડ હતા 24000. 2,10,000. તો દરેક વર્ષે આ રીતે ઘસારો ગણે. ટોટલ પૂછવું હોત તો ટોટલ તો 1 થી 3 વર્ષ તો ગુણ્યા. જો ટોટલ પૂછવું હોત ને ટોટલ તો 3 વર્ષનો ટોટલ કેટલો લાગે? આ તો 1 વર્ષનો 350 ગુણ્યા 3 કર્યા, ગુણ્યા 3 10,50,000. ટોટલ નથી પૂછ્યા મને, નકર આમ લખવું પડે. અહીંયા બી ગુણ્યા 3 કર્યા, 9 લાખ પૂરા. 9,09,999. અહીંયા ગુણ્યા 4 કર્યા, 2,10,000 ગુણ્યા 4
તો આમ કર્યું. પણ મને ટોટલ ઘસારો નતો પૂછ્યો એટલે મેં આ ન લીધો. ખાલી પર યર પૂછ્યું. મેં લખ્યું 1 થી 3 પર યર એટલા, 4 થી 6 પર યર એટલા, 7 થી 10 પર યર એટલા. હા, ખાતું બનાવવાનું કીધું તો મારે દરેક વર્ષના ડેટા લખવા પડે, પણ ખાતું બનાવવાનું નથી કીધું, ખાલી ઘસારાની રકમ પૂછી તો આટલું ગણી દીધું. લો ઇન્સ્ટિટ્યૂટ પણ ગણતરી બતાડે. 1 થી 3 એન્યુઅલ ડેપ્રિસિએશન આટલો લાખ, 30 માઇનસ 2 લાખ એટલે 28 લાખ કહેવાય ડેપ્રિસિએબલ. લો આવડી ગયું. ખાતું તમને આવડતું જો ઓલરેડી બનાવતા. નવો દાખલો શીખી જાય, પ્રોડક્શન યુનિટ મેથડ. લો હોશિયાર છો, મીડિયો આવડવા. લો પાછું સેમ ટુ સેમ એના જેવું આપ્યું. મશીન પરચેસ ફોર 20 lakhs, estimated useful life 10 years with a residual value rupees 2 lakhs. Machine is expected to produce 1.5 lakhs unit during its lifetime. Expected distribution pattern of production is as follow. કઈ રીતે પ્રોડક્શન કર્યું આવ્યું? ચલો તો ડેપ્રિસિએશન કેટલો મળશે? તો હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ પહેલા 18 લાખ ભાંગ્યા 10, 18 લાખ ભાંગ્યા 10 તો દર વર્ષે ઘસારો કેટલો લાગશે? 1,80,000. 1,80,000. અરે એસએલએમ હોય તો ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ કરાય. આ તો અવર મેથડ જાણી જોઈને આપશે 10 વર્ષ એટલે પહેલા એ જ કરી દે કે હા લાઈફ આપીશ. સૂત્ર યાદ આવે, હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ. ફટદારણ કરી દે એસએલએમ પ્રમાણે. કે છે યુનિટમાં લાઈફ છે, યુનિટમાં એક્સપેક્ટેડ પ્રોડ્યુસ કરશે. તો ભૂલથી આમ સૂત્ર ન વાપરી દેતા એક્ઝામમાં. ચલો તો ગણીએ અહીંયા પાછું સેમ સૂત્ર ઉપરની જેમ હતું એમ જ. ડેપ્રિસિએબલ અમાઉન્ટ પહેલા 18 લાખ ગુણ્યા કરંટ યર કેટલા યુનિટ પ્રોડ્યુસ કર્યા 20,000 ડિવાઈડ બાય એક્સપેક્ટેડ કેટલા હતા 1.5 લાખ અને 1.5 લાખ. તો કેટલો ઘસારો આવ્યો? 2 લાખ. હા, તો 1 થી 3 માં લખશું 2,40,000 પર યર. 4 થી 7 માં જોજો, 4 થી 7 માં 15,000 યુનિટ છે. 18 લાખ ડેપ્રિસિએબલ અમાઉન્ટ ગુણ્યા કરંટ યર 15,000 ડિવાઈડ બાય ટોટલ 1,50,000. 1,80,000. 8 થી 10 માં કેટલો આવશે? 18 લાખ ગુણ્યા 10,000 ડિવાઈડ બાય એક્સપેક્ટેડ 1.5 લાખ. 1 લાખ પૂરા 20,000. 1,20,000. એક્ઝામમાં ને અઘરું કરવું હોય શું કરશે? પર યર હટાવી દે. તો હવે કેમ ગણશો? ચલો 1 થી 3 માં તો આ તો આનો મતલબ તો ટોટલ આપ્યા 20,000 3 વર્ષના. તો ડિવાઈડ કરી નાખો 3 વડે. 20,000 ભાગ્યા 3 તો 6,666 અથવા 67. ચલો આમાં પણ 15,000 ડિવાઈડ બાય 3 નો થાય આ વખતે. કેમ 4? તો અહીંયા વર્ષ હતું 4, 5, 6, 7. તો 15,000 ને ડિવાઈડ કરો 4 વડે 3,750. આમાં 10,000 છે ભાગ્યા 4. અરે ઉપર 4 કર્યા તો 4 વર્ષ 3 છે 8, 9, 10. તો ડિવાઈડ બાય 3 કરે 3,333. સમજાઈ ગયો ટોપિક? ચલો તો ઉપર હમણાં જે પ્રેઝન્ટેશન કર્યું એમ જ પ્રેઝન્ટેશન કર્યું છે. 1 થી 3 વર્ષ ડેપ્રિસિએબલ અમાઉન્ટ એને પહેલા પાછળ લખી ડેપ્રિસિએબલ, આપણે આગળ લખીએ કરંટ યર ડિવાઈડ બાય ટોટલ એક્સપેક્ટેડ. 4 થી 7 ડેપ્રિસિએબલ અમાઉન્ટ કરંટ યર ડિવાઈડ બાય એક્સપેક્ટેડ. ટોટલ પૂછાવત તો 1 થી 3 માં કેટલા ટોટલ? તો 240 ગુણ્યા 3 કરવા પડે તો ટોટલ 3 વર્ષના મળે. 240 ગુણ્યા 3 140 ગુણ્યા 3 કે 4 180 ગુણ્યા 4 એટલા 7,20,000. 8 થી 10 માં પૂછાવ 3,60,000. 3 લાખ
કેટલા? કેના? ત્રીજા વર્ષના. હા, 3,60,000. સરસ. ચલો, ક્યાં આટો મારી એવું મગજ? અમદાવાદ ગયું તું તો ફિઝિકલ બોડી અહીંયા હોય, મગજ કે કાંટા મારી આવ્યું, ક્યાંક મસ્તીમાં ક્યાંક યાદ કરી આવ્યો. હા, કેવી મજા આવે છે. આંખો એવી થઈ જાય, ખબર પડી જાય, હિપ્નોટાઇઝ છે, આમ થઈ જાય, એટલે ખબર પડી જાય આનું મગજ ક્યાંક કાંટા મારા, ફિઝિકલ બોડી અહીંયા પડી. ચલો, શો ધ ક્વેરી લીઝ અકાઉન્ટ. યાદ કરો, ડિપ્લેશન મેથડ, ઓઇલ વેલ વાળો દાખલો. અને મેં કીધું પથ્થરની ખાણ આવશે, ત્યારે બોલતો પથ્થરની ખાણને ઇંગ્લિશમાં કહેવાય ક્વેરી. આવું બોલતો હતો. આ ક્વેરી લીઝ એટલે ભાડે પટ્ટે. તો કોલસાની ખાણ એ ભાડે પટ્ટે લીધી છે, ખરીદીને ભાડે પટ્ટે લીધી. ભાડે પટ્ટે મતલબ લોંગ સમય માટે. તમને કહે છે એનું ખાતો બનાવી ગયો લાઈક ઓઇલ વેલની જેમ. ક્વેરી લીઝ એટલે પથ્થરની ખાણ. ડેપ્રિસિએશન બનાવી દો દરેક વર્ષ 2019 થી લઈને 21. તો યાદ છે, નેચરલ રિસોર્સિસ હોય ત્યાં તમારે ઘસારો ગણવા માટેની રીત હતી. ક્યાં? શું નામ હતું? ડિપ્લેશન મેથડ. કઈ હતી? ડિપ્લેશન. હા, તો આ દાખલો આપણે ડિપ્લેશન મેથડ પ્રમાણે સોલ્વ કરીશું. ચલો જરા ચેક કરીએ. MS સૂર્યા એન્ડ કંપની ટુક લીઝ એટલે ભાડે લીધી. શું ભાડે લીધું છે? ક્વેરી એટલે પથ્થરની ખાણ. 1/19 ના રોજ 1 કરોડ રૂપિયામાં. એઝ પર ટેકનિકલ એસ્ટિમેટેડ, તો ભાડે લીધું તેની ધારણા કરી છે કે આમાંથી કેટલો પથ્થર નીકળે છે. તો કોઈ ટેકનિશિયનને લઈ આવ્યા, એણે આપણને કીધું એસ્ટિમેટેડ ટોટલ ક્વોન્ટિટી ઓફ મિનરલ ડિપોઝિટ, એમાં 2 લાખ ટન પથ્થર છે. આવી ધારણા કરી. ડેપ્રિસિએશન વોઝ ચાર્જ ઓન અ બેસિસ ઓફ ડેપ્રિસિએશન મેથડ, ડિપ્લેશન મેથડ. એક્સ્ટ્રાક્ટ પેટર્ન, એક્સ્ટ્રાક્ટ એટલે બહાર કાઢો, ઓઇલ બહાર કાઢતા ખબર છે ને, એક્સ્ટ્રાક્ટ કર્યું. પેટર્ન ગિવન ફોલોવિંગ ટેબલ. 2019માં 2000, 2020માં 10,000 ટન, 2021માં 15,000. ચલો, તો મશીન ખાતું બનાવશો માં ડેબિટ બાજુ પહેલા કેટલા લખશો? બેંકના નામે ખરીદો. મશીનની બદલે બોલો તો લીઝ ઉપર ક્વેરી લીધી એટલે ક્વેરી લીઝ ખાતામાં ડેબિટ બાજુ 1 કરોડ. વર્ષ પૂરું ક્યારે થાય કીધું જ તમને? કાંઈ કીધું તો લખ્યું. કેમ ખબર પાડશે? તો મેં તમને ટેકનિક આપી દીધી. જાન્યુઆરીમાં ખરીદો, ડિસેમ્બરમાં પૂરું કરજો. એપ્રિલમાં ખરીદો, માર્ચમાં. ક્યારે ખરીદો? તો ડિસેમ્બર વાળો વર્ષ રાખો. ચલો, આખું વર્ષ આપણે ક્વોન્ટિટી બહાર કાઢીએ તો ડેપ બી લાગશે. સૂત્ર ડેપ્રિસિએબલ અમાઉન્ટ મલ્ટીપ્લાય બાય કરંટ યર ઓઇલ એક્સ્ટ્રાક્ટ ડિવાઇડ બાય ટોટલ એક્સપેક્ટેડ ક્વોન્ટિટી રિઝર્વ. ચલો, તો 1 કરોડમાંથી સ્ક્રેપ તો કાંઈ છે ને એટલે પૂરા લાગશે. 1 કરોડ. 1 કરોડને ડિવાઈડ કરો 2 લાખ વડે, તેનો મતલબ આ હું મળ્યું 50. હા, પર બેરલ ને બોલતા હતા, અહીંયા ટન છે તો પર ટન ડેપ કેટલો લાગશે? 50. તો પહેલા વર્ષે કેટલા ટન બહાર કાઢ્યા? 2000. તો 2000 ગુણ્યા 50 તો તમને ઘસારો મળી ગયો. લો, અને બેલેન્સ કાઢી નાખી. આ બેલેન્સ આગળ લાવ્યા, 99 લાખ બેલેન્સ આગળ લાવ્યા. બીજા વર્ષે કેટલા ટન પથ્થર કાઢી લીધું? 10. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1 કરોડ. પણ આપણે તો પર ટન ગોઈ તો વારે વારે સૂત્રનો યુઝ કરે. 50 રૂપિયા ગુણ્યા 10,000 તો બીજા વર્ષે ઘસારો 5 લાખ જાય. બેલેન્સ મળી ગઈ 94 આગળ બેલેન્સ. ત્રીજા વર્ષે 15,000 ટન, 15,000 ગુણ્યા 50 તો 7,50,000 જાય. 3 વર્ષના ડેટા પૂછાતા, દાખલો પૂરો. તો આપણે આપણો ઓઇલ વેલમાં આવું શીખ્યા હતા. આપણે 3 રીતે દાખલો શીખવાડ્યો. ઓઇલ વેલ અકાઉન્ટના ફોર્મમાં શીખવાડ્યું હતું, ઓલું નીચે માઇનસ કરીને શીખવાડ્યું હતું, અને ઓલું બુક વેલ્યુ પ્રમાણે શીખવાડ્યું પ્રોફિટ લોસ કરતા. ડેપ્રિસિએશન દર વર્ષે બંધ થઈ જાય. આવડી ગયું તમને? સરસ. હવે આપણે શીખવી ડિસ્પોઝલ મેથડ. ચલો,
ઇલુસ્ટ્રેશન નંબર 7. ફર્મ પરચેસ કરે છે 1 જાન્યુઆરી 22 ના રોજ. હાઇલાઇટ કરું છું શબ્દ સર્ટેન મશીનરી. એક નથી, એક કરતા વધારે બી હોઈ શકે. 5,82,000 અને સ્પેન્ડ કર્યા એટલે ખર્ચા 18,000 ઓન ઇટ્સ ઇરેક્શન. ઇરેક્શન કરવું એટલે સ્થાપના કરવી. ચલો તો કેટલામાં મિલકત પડી મને? તો આની જર્નલ શું લખીએ છીએ પહેલા? મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. તો મશીન ખાતામાં ડેબિટ બાજુ 5,82 વત્તા 18 6 લાખ. ઓન જુલાઈ 20 અનધર મશીન ખરીદી 2 લાખ વોઝ એક્વાયર. પેલા વર્ષ ક્યારે પૂરું? હંમેશા છેલ્લી લાઈન વાંચો અને કરજો આવું થાય. ડેપ્રિસિએશન પ્રોવાઇડ ફોર એન્યુઅલ 31 ડિસેમ્બર. વર્ષ ક્યારે પૂરું થાય? 31 ડિસેમ્બર. તો પહેલા ક્યારે ખરીદ્યું? 1 જાન્યુઆરી 20. બીજું ક્યારે ખરીદ્યું? 1 જુલાઈ 2. આ જ વર્ષમાં ખરીદ્યું. પહેલા વર્ષની શરૂઆતમાં ખરીદ્યું, પાછું અધ વચ્ચે ખરીદ્યું. ઓન જુલાઈ 21 આવતા વર્ષે 21 મશીન જે પરચેસ કર્યું હતું 1 જાન્યુઆરી 20 આજે ખરીદ્યું. હેવ બીકમ ઓબ્સોલેટ. ઓબ્સોલેટ નો મતલબ નકામું થઈ ગયું, કામ વગરનું થઈ ગયું. આપણે આને ઓક્શન કરી નાખ્યું. ઓક્શન એટલે હરાજીમાં વેચી દીધું. જે પહેલા વધારે ભાવ બોલશે ને મેં આપી દીધું. ઓક્શન ફોર 3 lakhs એટલે કીધું ને વેચ્યું એમ. સોલ્ડ કર્યું એમ ન કીધું. શું કીધું? ઓક્શન કીધું. ઓક્શન કરેલું હરાજીમાં વેચી નાખ્યું. સેમ ડેટ એક નવું મશીન બી ખરીદ્યું 4 લાખ રૂપિયાનું. ડેપ્રિસિએશન ગણો એન્યુઅલી 31 ડિસેમ્બરના રોજ. રેટ બી આપી દીધો 10% પર એનમ ઓન રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ. પ્રિપેર કરો ખાલી મશીન ખાતું. કયું ખાતું બનાવો? મશીન. તો આ દાખલો પહેલા તમને કીધું છે ચાર્જ ટુ એસેટ મેથડ કે પ્રોવિઝન મેથડ. તો આવી ચોખવટ ન હોય તો કઈ મેથડ રખાય? ઓબ્વિયસલી પ્રોવિઝન મેથડ રખાય. આમાં હું વાંધો? પ્રોવિઝન બહુ ઝાઝો વાંધો. 3 ખાતા ખુલ્લે નતો તો એકમાં જ કામ પૂરું કરી દેવાય. તો બોલો મનમાં જર્નલ પહેલા ખરીદ. બોલવા કરતા લખવી એટલે વધારે આવડે. પછી પ્રોવિઝન મેથડ કે તો કેમ લખાય એ પણ જોઈએ. મશીન અકાઉન્ટ 1/1/2020 તો બેંક અકાઉન્ટ કેટલા? તો 5,82 વત્તા ઇરેક્શન ના લાગ્યા 18,000 થઈ ગયા ટોટલ 6 લાખ. મશીન ઓર પાછું ખરીદ આ જ વર્ષ મનમાં જર્નલ 1 જુલાઈ 2020 મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ચલો અહીંયા નંબરિંગ બી આપી દઈએ આપણે, યાદ છે ને? અટવાવી એટલે 2 મશીન થઈ ગયા. બીજું ખરીદું 2 લાખ. બીજી કોઈ ઘટના નથી બની એટલે આખો વર્ષ મિલકત વાપરશે. વાપરી તો ડેપ બી લાગે. મનમાં જર્નલ બોલ દે. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. તો સામેનું નામ ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો પહેલા મશીન ઉપર ડેપ કેટલો લાગશે? 6 લાખ. 10% પૂરા લાગશે 60. બીજા મશીન ઉપર 2 લાખ એના 10% પૂરા ગણ દેવાના. બરાબર ને? સરસ. ભાઈ જુલાઈમાં ખરીદું 6 મહિના જ વાપર્યું તો 6 મહિનાનો ડેપ ગણવા 10 લાખ. વર્ષના બધો જો બરાબર. વર્ષના અંતે બેલેન્સ ભેગી લખો તોય આવે, અલગ કરો તોય ચાલે. અલગ કરવાનો ફાયદો શું થાય? થોડો લખવો વધારે પડશે પણ ફાયદો શું થાય? ઓલો પ્રોફિટ લોસ ગોતતી વખતે અથવા ડેપ ગોતતી વખતે કામ લાગશે. એટલે આપણે એની બેલેન્સ જ અલગ રાખશું. બેલેન્સ ભેગી લખવી તો બી વાંધો નહીં. સર ભેગી લખીને બતાડશે એકવાર? મેં કીધું હા. પેલા એકવાર આ ગણ નાખો પછી ભેગો દાખલો કરો. 6 માંથી 60 ગયા 5,40. 2 માંથી 10 ગયા 1 લાખ. ટોટલ 8 લાખ. ચલો 8 લાખ. બીજા વર્ષે બેલેન્સ આગળ આવશે.
1 1 21 ટુ બેલેન્સ બ્રોડડાઉન પહેલા મશીનના બીજા મશીન 5 40 1 90. ચાલો હવે શું વેચું આ વર્ષમાં જો જુલાઈમાં વેચ 1 જુલાઈ 21માં વેચી નહીં વેચવી તો પહેલા વાપર્યું છે તો ઘસારો બી આપવો પડશે. જર્નલ બોલતે મનમાં ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન જે WDE મેથડ છે આના ઉપર ગણાય. પહેલું વેચ્યું 5 40 10% લે કેટલો સમય વેચ્યો 7 મહિના. જો 7 છે ભૂલથી જો 7માં ન ગણતો આગળની તારીખ જો પહેલા તો 6 મહિનાનો જ ગણો ડેપ 27. મિલકત વેચી એની મનમાં જર્નલ બોલવાની બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન કાઉન્સમાં લખી દે દર વખતે સેલ વેલ્યુ કેટલા વેચી કાઢ્યું એ બી આપ્યું છે 3,86,000. હવે વેચવી એનો વાંધો નહીં પ્રોફિટ લોસ ગણવો પડે વર્કિંગ નોટ બનાવવી પડશે. તો વર્કિંગ નોટ 1 પ્રોફિટ અથવા લોસ બરાબર બોલો સેલ વેલ્યુ 3,86,000 બુક વેલ્યુ આપી નથી ગોત દેવાની. તો શરૂઆતમાં કેટલી બેલેન્સ હતી 5 40 ઘસારો કેટલો ગણ્યો એના ઉપર 9 27. તો વેચો ત્યારની બુક વેલ્યુ 4 લાખ 5 લાખ 70,000 13,000. અડધાના તોય રકમ વચ્ચે ઘસારો ગણશે ને તોય ઉતાવળમાં પ્લસ થઈ જાય અને રકમ વધી જાય 5,70,000. બે વચ્ચેનો 13,000 માઇનસ જવાબ આવ્યો. માઇનસ જવાબ આવે તો શું કહેવાનું લોસ. લોસ ક્યાં લખાય મશીન ખાતામાં તો મનમાં જર્નલ બોલ દેવાનું મશીન P&L અકાઉન્ટ ડેબિટ ટુ મશીન બાય P&L વર્કિંગ નોટ 1 1,27,000. પહેલા મશીનનો હિસાબ પૂરો. બીજું પડ્યું છે એ તો છે ને છે નવું પાછું ખરીદ સેમ તારીખ તો 1/7/21 ખરીદીની મનમાં જર્નલ મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક એ કેટલામાં ખરીદ્યું 4 લાખ. લો જે બાકીના મિલકત પડેલી છે એના ઉપર ઘસારો ગણવો પડશે. ચલો બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો બીજા મશીનનો ઘસારો પહેલા 1,90 આખો વર્ષ વાપર્યું ને હતો તો આના ઉપર 10% પૂરા ગણાય 19,000. ત્રીજું મશીન આખું નથી વાપર્યું 40,000 10% ગુણ્યા 6 ભાગ્યા 12 40,000 નો છે 4 લાખનો 4 લાખ 4 લાખના 10% ઉપર 6 મહિના ઘસારો 20 લાખ. કામ પૂરું. અહીંયા પછી ભેગી બેલેન્સ કરજો તો એ વાંધો નથી કારણ કે આગળ ડેટા નથી બનાવવાના. જો મારે ભેગી બેલેન્સ કરવી તો આમ લઈ દે તો સિમ્પલ આ બાજુનો સરવાળો પહેલા 5 40 1 90 ને 4 લાખ 11 લાખ પૂરા 30,000. અહીંયા 11 30 લાવવા જે ઘટે આમાં ત્યાં બાદ કરતા 5,51,000 કામ ભરો. અને બે બેલેન્સ પડી અલગ કરવી તોય થાય. જો આમ 1,90 માઇનસ 19 1 લાખ 1,71. હવે આની બેલેન્સ 4 માઇનસ 20 3,80,000 કરી દો બેનો સરવાળો 380 વત્તા 1,71 5,51,000. લો બુક્સમાં જોઈ લો આન્સર. લો બનાવી દીધું તમને. આમાં બધું ભેગું બને હજારો ગણી દીધો. અને અહીંયા પછી જો આપણે જે વર્કિંગ નોટ બાજુમાં નીચે બને ને 1 2 3 એને નીચે બનાવી જો પહેલા મશીનનો ઘસારો કેટલો 60 10 તો આપણે ત્યાં બાજુમાં બતાડી દીધું. શું કામ આવું અલગ કોષ્ટક બનાવો બે
ચલો 8મો દાખલો. એનો એ જ દાખલો. સર કેમ કેવા મીડે? પૂરો થઈ ગયો. 1 મિનિટ કે ઉપર વહી ગઈ. સર નીકળો. હાલો બીજો.